સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો. ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો મુદ્દો રાજ્યસભામાં ચર્ચાશે. મહત્વના એક ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો. ગુજરાતમાં 42 લાખ હેક્ટર ખેતીમાં નુકસાન થયેલું. વાત કરીએ મિત્રો કમોસમી વરસાદના કારણે છે ગુજરાતની અંદર કુલ 42 લાખ હેક્ટર જમીનની અંદર છે જે ખેતીને નુકસાન પહોંચ્યું છે. પરિણામે લાખો ખેડૂતોને આર્થિક રીતે તબાહ થયા છે અને રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, પણ ખેડૂતોએ આ સહાય પર્યાપ્ત નથી એ આપણે પણ જાણીએ છીએ મિત્રો. હવે વાત કરીએ મિત્રો, કોંગ્રેસે સાંસદે જે ચર્ચા માટે નોટિસ પણ આપી છે, 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, એમાં લાખો ખેડૂતો લાભથી વંચિત થશે. સંસદનું શીતકાલીન સત્ર શરૂ થઈ રહ્યું છે અને ત્યારે ગુજરાતમાં થયેલા જે કમોસમી વરસાદના મુદ્દે શૂન્યકાળમાં ચર્ચા કરવા સાંસદના શક્તિસિંહ ગોહિલે નોટિસ આપી છે મિત્રો. હવે માવઠાને લીધે કમોસમી વરસાદથી સંપૂર્ણપણે પાક છે એ કહેવાય ને કે નાશ થયો છે. એના કારણે વળતર આપવાનું નક્કી કરાયું છે, જે સહાય છે પર્યાપ્ત નથી ને કેન્દ્ર સરકાર પાસે અનુરોધ કરાયો છે કે ગુજરાતની અંદર જે ફસલ વીમા યોજના છે તાત્કાલિક શરૂ કરવામાં આવે મિત્રો. એટલે કે જે ગુજરાતની અંદર પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ શરૂ કરવામાં આવે. આ અંગે તમારું શું કહેવું છે અવશ્ય નીચે કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો મિત્રો. સરકાર તરફથી જે યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય તો ખેડૂતોને આ દિવસો ન જોવા પડ્યા હોત મિત્રો. અત્યારે જે સહાય છે એ કહેવાય ને કે સહાયની અંદર ખેડૂતોને કહેવાય ને કે બિયારણના પણ આ સહાયની અંદરથી મળતા નથી. એટલે કે બિયારણ લેવા જાય તો એનો બિયારણનો ભાવ પણ વધારે હોય છે. જે સરકાર તરફથી સહાય મળે છે જે હેક્ટર દીઠ 22,000 રૂપિયાની, તો બિયારણનો ભાવ પણ છે એનાથી વધારે હોય. તો સરકાર તરફથી છે મિત્રો વિશેષ અને ખેડૂતોની માંગ પણ છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ ગુજરાતની અંદર શરૂ થાય મિત્રો. એટલે કે આ સરકારને કહેવામાં પણ આવેલું છે મિત્રો. અને કહેવાય ને કે આ જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે તાત્કાલિક શરૂ કરવામાં આવે ને આફતના કારણે જે ભારે નુકસાનથી વેઠી રહેલા ગુજરાતના જે ખેડૂતોને સંપૂર્ણ વળતર આપવામાં આવે મિત્રો. એવું એક કહેવામાં આવેલું છે ને કૃષિ સહાય પેકેજની અંદર અત્યાર સુધીની અંદર છે મિત્રો 21.80 લાખ અરજી થઈ છે ને એની અંદરથી માત્ર 1.32 લાખ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. મોટાભાગના ખેડૂતો હજી પણ સહાયથી વંચિત છે મિત્રો. તમને સહાય મળી હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો આ વિડીયોને લાઇક કરી અને તમારું શું કહેવું છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ થવી જોઈએ કે નહીં તો એ પણ અવશ્ય